जिस अक्षर વાગી ગયા છે ગાઈસ. ધાર્મિકાને પાણીપુરી ખાવી હતી. પાણીપુરી ખાવામાં થઈ ગયું મોડું. જો બાપ દીકરી આગળ આગળ હાલ્યા જાય છે. અહીંયા પણ છે પાઠ મહોત્સવ. તો જો ગાઈસ પબ્લિક કેટલી છે. ચલો આગળ તમને બતાવું. લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થતા પૂર્વે કેટલીક મહત્વની બાબતોનો ખ્યાલ રાખીએ. મંદિર પરિસરમાં અન્યત્ર ક્યાંય ઊભા ન રહેતા સ્વયંસેવકોની સૂચના પ્રમાણે આપણે અક્ષર મંદિરની બરાબર સામે આપણું સ્થાન લઈશું. અક્ષર મંદિરની બરાબર સામે બેસવાથી આપણને 6 સ્ક્રીન પર સારી રીતે લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળવાનો લાભ પ્રાપ્ત થશે. ચાલુ શો દરમિયાન આપણે બગીચાની લોન પર કે બગીચાની પાળી પર બેસીશું નહીં. ફૂલ છોડ કે અન્ય વસ્તુને નુકસાન ન પહોંચે તેની તકે અત્યારે આપણે સ્વામીના મંદિરે છીએ ને અહીંયા લાઈવ લાઇટ શો કરવામાં આવે છે દરરોજ સવારે, દરરોજ રાતે 8 વાગે. જો અત્યારે એની તૈયારી થઈ ગઈ છે. હમણાં થોડી જ વારમાં અહીંયા શો ચાલુ થશે એટલે આજ આપણે લાઈવ શો તમને દેખાડશું અક્ષર મંદિરનો. શ્રી અક્ષર મંદિરના આ પવિત્ર પરિસરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના પવિત્ર સ્પર્શથી પ્રાસાદિક બનેલી આ ગોંડલી નદીમાં શ્રી હરિએ સંતો ભક્તો સાથે અનેક વાર સ્નાન કરીને આ નદીને તીર્થત્વ આપ્યું છે. મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સ્વધામ ગમન બાદ તેમના દિવ્ય વિગ્રહનો અંતિમ વિધિ આ નદી
નદીના તટ પર કરવામાં આવ્યો હતો. આવા મહાપ્રાસાદિક સ્થાન પર રચાયેલી અક્ષરદેવી અનેક ભક્તો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બની ભક્તોના શુભ સંકલ્પોની પૂર્તિ કરે છે. DAPS ના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શ્રી અક્ષર દેવી પર ત્રિશિખરીય શ્રી અક્ષર મંદિરનું નિર્માણ કર્યું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ સ્થાનનું પોષણ અને સંવર્ધન કર્યું. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નિત્ય પ્રાતઃ પૂજામાં થતી માનસી પૂજામાં શ્રી અક્ષર દેવીને સંભાળતા. વિવિધ સાંસારિક સમસ્યાઓને શમાવતી શ્રી અક્ષર દેવી એટલે શાતા અને શાંતિનો અનુભવ કરાવતું સાક્ષાત કલ્પવૃક્ષ. ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની ઉજવણીની ઉર્જા, ઉલ્લાસ અને ઉજાસનો અનુભવ કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે ટૂંક સમયમાં શરૂ થશે. ધ્વનિ, પ્રકાશ અને પ્રોજેક્શનના સંયોજનથી રજૂ થનારી આ પ્રસ્તુતિ જેટલી પ્રેરક છે તેટલી જ પ્રભાવક પણ છે. તો ચાલો બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તૈયાર થયેલ આ રોચક અને રોમાંચક રજૂઆતના સાક્ષી બનીએ. स्वामीनारायण द्वारा प्रस्थापित श्री स्वामीनारायण धर्म का एक अति महत्वपूर्ण स्थान है गोंडल का श्री अक्षर मंदिर, क्योंकि ये स्थान है साक्षात अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी का स्थान। वो अक्षर ब्रह्म जिनके द्वारा पर ब्रह्म भगवान श्री स्वामी नारायण सदैव प्रकट रहते हैं। पर ब्रह्म श्री स्वामी नारायण ने यहाँ गोंडली नदी में कई बार स्नान लीला करके इस गोंडल की भूमि को तीर्थत्व प्रदान किया था। भगवान श्री स्वामी नारायण जिन्होंने जीवन भर जन सेवा के अनेक कार्यों के माध्यम से समाज के सभी वर्गों का सर्वांगीण उत्थान किया और सनातन धर्म के गहन मूल्यों को सबके लिए सरल रूप में प्रस्तुत किया। उन्होंने कई बार समझाया कि वेदांत शास्त्रों में जिस अक्षर ब्रह्म तत्व का उल्लेख है उस अक्षर ब्रह्म तत्व का मूर्तिमंत स्वरूप गुणातीतानंद स्वामी ही है और स्वामी नारायण स्वयं तो उस अक्षर से भी परे पुरुषोत्तम है। उन्हीं अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी को समर्पित है गोंडल की ये अक्षर देवी। अक्षर देवी
दृढ़ हृदय से प्रदक्षिणा, महापूजा आदि करने से लोगों के शुभ संकल्प पूर्ण होने लगे और उन्हें कुछ असाधारण चमत्कारिक अनुभव भी होने लगे। एक बार यहाँ सेवा कर रहे एक लोहार भक्त को आकाश में से कई दिव्य विभूतियां अक्षर देहरी में दर्शन करने आ रही ऐसा दृश्य दिखाई दिया। तो एक बार यहाँ के चौकीदार मोहन भक्त को एक वृक्ष के पत्ते पत्ते के ऊपर अक्षर पुरुषोत्तम महाराज के दर्शन हुए। अक्षर अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी के उत्तराधिकारी ब्रह्म स्वरूप भगत जी महाराज ने एक बार यहाँ संकल्प जताया कि इस अक्षर देहरी के ऊपर एक भव्य मंदिर का निर्माण हो और दुनिया भर के मुमुक्षु यहाँ आकर अपने शुभ संकल्पों की पूर्ति के लिए प्रार्थना कर सके। इस संकल्प को साकार करने के लिए ब्रह्म स्वरूप शास्त्री जी महाराज प्रतिबद्ध थे। ब्रह्म स्वरूप शास्त्री जी महाराज और उनके अनन्य शिष्य योगी जी महाराज के अनथक प्रयासों से इस साक्षात गुणातीत के स्थान का निर्माण कार्य आरंभ हो गया। के वैशाख सुदी दशमी के दिन अक्षर मंदिर में शुद्ध सनातन धर्म की उपासना अनुसार अक्षर पुरुषोत्तम की मूर्ति प्रतिष्ठा संपन्न हो गई। भक्त समाज के साथ मानो समग्र सृष्टि इस नव्य अक्षर पुरुषोत्तम महाराज के स्वरूप के स्वागत में आनंदित हो चुप हुई।